આજે ચૈત્ર સુદ તેરસ મહાવીર જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્ર માસના શુક્લ પક્ષની તેરસે મહાવીર જયંતી ઉજવવામાં આવે છે। જૈન ધર્મમાં 24મા તીર્થકાર ભગવાન મહાવીરનો જન્મ બિહારમાં કુંડલપુરના રાજવી પરિવારમાં થયો હતો। ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતું। 30 વર્ષની ઉંમરે તેમને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ થયો। તેમણે મહેલ છોડી દીધો અને તપસ્યા કરવા લાગ્યા અને પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યા પછી જૈન ધર્મના 24મા તીર્થકર બન્યા। આજરોજ મહાવીર જયંતિ નિમિત્તે ભરૂચના શ્રીમાળી પોળમાં આવેલ જૈન દેરાસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ પ્રભુ મહાવીરના દર્શન પૂજન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી। હાલમાં વૈશ્વિક કક્ષાએ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીરમાં અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને અનુસરવામાં આવે એવી જૈન શ્રેષ્ઠોએ અપીલ કરી હતી। એક છે આજે જે યુદ્ધનો એક માહોલ અને એક યુદ્ધ આખા દુનિયાના અંદર હાહાકાર મચાવે છે, પરંતુ દરેક જીવે જાણવાનું, દરેક જીવ પોતાના લલાટ પ્રમાણે જ સુખને ભોગવી શકશે, પણ જેના હૃદયના અંદર પરમાત્મા હશે અને જેના હૃદયના અંદર પ્રભુનું બીજ અંદર જો હશે તો 100% એના જીવનના અંદર ક્યારેય પણ તકલીફ નહીં આવે। દરેક જીવો એક જ અંદરથી ભાવ રાખે, બધાને જીવો અને જીવવા દો। કે અત્યારે દુનિયામાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, તો પ્રભુ મહાવીરે કહ્યા તે મુજબ જીવો અને જીવવા દોનો સંદેશો હું પાઠવું છું અને અહિંસા પરમો ધર્મોનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાય અને આ સમગ્ર યુદ્ધ અત્યારે ઠંડુ પડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। આજના પવિત્ર દિવસે પ્રભુ મહાવીરનો સંદેશો ઠેરે ઠેર પહોંચે, વિશ્વમાં શાંતિ સ્થપાવે એવું અમે જૈનો, આખા વિશ્વના જૈનો ઈચ્છીએ છીએ। પ્રભુ મહાવીરની પ્રાર્થના કરીએ છીએ કે આજે જે યુદ્ધો ચાલી રહ્યા છે એનું તરત જ એનું નિરાકરણ આવે અને જીવ હિંસા થતી અટકે એવું અમે સૌને આપણે વિનંતી કરીએ છીએ।